પ્રતિનિધિ એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। વિભાગના રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર યોજાઈ। ઉપલેટામાં તારીખ 2/4/2017 ના વોર્ડ નંબર 7 માં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં 54.4% થયું મતદાન। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, खिले दिल की उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। ओमकार इंग्लिश मीडियम स्कूल रंगोड़ा, तालुको उमराड़ा, डिस्ट्रिक्ट भावनगर। की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। સ્વાગત છે। તો હવે સમાચારો જોઈએ વિગતવાર। ઝાલોદની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થીઓની તુફાન કારણે ઘોઘંબાના રૂપારેલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 13 ને ઈજા થઈ છે અને ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સંસ્થાની અંદર અમારે દર વખતે કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવે છે, તો અમે દાહોદ ખાતેથી 10 વાગે બારડોલી જવા માટે નીકળી ગયા હતા। ત્યાં 11:30 વાગે પ્રોગ્રામ પત્યો એટલે અમે પરત પાછા ફર્યા હતા, નીકળી આવ્યા હતા, રિટર્ન થયા દાહોદ આવવા માટે। એ કઈ ઘોઘંબા કરતા હતા, મને ખાસ કરીને ખ્યાલ નથી। મને એડમિટ અહીંયા કરી પછી ઘોઘંબા એવું કે પણ કઈ જગ્યા પર થયો મને ખ્યાલ પણ નથી। 108માં લઈ આવેલા અમે ટોટલ ભાઈઓ અને બહેનો થઈને ટોટલ 20 જણ હતા। મંજુબેન શિક્ષક તરીકે બારડોલી ગયા હતા। અમને તો મેડમે એવું કીધું હતું કે તમારી સર્ટી આવી છે ને તો તમને આપવાના છે ત્યાં બારડોલી, તો તમારે આવવું પડશે આમ તમારી સર્ટી લેવા માટે। તો અમે સર્ટી લેવા સાથે ગયા હતા, પછી ત્યાં સર્ટી અમને નથી આપી। એ કલ્ચર પ્રોગ્રામ હતો, આ નવા સ્ટુડન્ટ એમને તો સર્ટી નથી આપી એ લોકોએ। અને પછી મેડમને અમે પૂછ્યું કે મેડમ તમે સર્ટી માટે લાવ્યા હતા તો સર્ટી કઈ આપી છે? તો મેડમે કીધું કે 5 તારીખે અમારી મીટિંગ છે ત્યારે અમે આપીશું। हाँ परत फरता પછી અમે તો ગાડીમાં ઊંઘી ગયા હતા। એક્સિડન્ટ થયો એ અમને ખબર નથી કઈ રીતના થયો।
અમે લેડીઝ તો ખાલી 17 લેડીઝ હતી અને 3 ભાઈઓ હતા. ડ્રાઈવર નતો, બીજો ચલાડતો હતો. એ ગામ નહીં ખબર મને. 5:30 આસપાસ ઘોઘંબા તાલુકાના રૂપારેલ ટર્નિંગ પાસે જાલોદની પ્રાઇવેટ નર્સિંગ કોલેજની છોકરીઓ જે બારડોલીથી પરત આવી હતી તેને તુફાન ગાડીનો એક્સિડન્ટ થયેલ, જેમાં 5 છોકરીઓને ઘટના સ્થળે મરણ ગયેલ અને બાકીની છોકરીઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ છે. ટોટલ 18 જણા તુફાન ગાડીમાં હતા. PL વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, દામાવા પોલીસ સ્ટેશન. કચ્છના ગાંધીધામની મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજનના સંચાલક ₹2500ની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા. કચ્છના ગાંધીધામની મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજનના સંચાલક ₹2500 લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. પુરવઠા વિભાગમાં આજે મધ્યાહન ભોજનના સંચાલક સોમાભાઈ પરમાર APL કાર્ડ બનાવવા માટે ₹2500ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબીએ સોમાભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ABG ન્યૂઝ કચ્છ. બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે કેન્દ્રીય કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે કેન્દ્રીય કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનથી ભારતનું વૈશ્વિક કક્ષાએ ગૌરવ વધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના વિકાસ અને સુશાસન નોંધ સમગ્ર વિશ્વમાં લેવાય છે. તે આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. મંત્રીશ્રીએ કહ્યું કે આતંકવાદી તત્વોને ડામી દેવા પ્રથમ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપીને ભારતે તેની શક્તિઓ તથા ઈરાદાનો પરિચય આપી દીધો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની રાજનીતિમાં શ્રેષ્ઠ બદલાવ લાવ્યો છે. તેમણે કહ્યું કે આવા સમર્થ વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ આગામી 5 વર્ષમાં દેશભરના ખેડૂતોની આવક બમણી કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ દેશભરના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવા કેન્દ્ર સરકાર દ્વારા ₹50,000 કરોડની જંગી રકમની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સુદૃઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વણથંભી વિકાસ યાત્રા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના શાસનમાં સફળતાપૂર્વક આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોએ અભૂતપૂર્વ પ્રગતિ કરીને રાજ્યનું અને દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું કે હિન્દુસ્તાનમાં દાડમની 1 નંબરની ખેતી કરતો જિલ્લો બનાસકાંઠા છે. મંત્રીશ્રીએ કહ્યું કે જેમ નેવાના પાણી મોભે ચડે તેમ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના પાણી વાયા બનાસકાંઠા થઈને રાજસ્થાન સુધી પહોંચાડી મહાન કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે નર્મદાના પાણીથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોઈને સૌને આનંદ થાય છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોએ વૈશ્વિક કક્ષાએ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત શ્રી ગેનાજી પટેલને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં ખેડૂતોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રયાસોને લીધે દેશભરના ખેડૂતો ઝડપભેર સુખી સમૃદ્ધ બનશે. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અહીં નર્મદાના નીરની પધરામણી થતાં હવે દુષ્કાળે અહીંથી દેશવેટો કરી લીધો છે અને ખેડૂતો સુખી થયા છે. તેમણે કહ્યું કે થરાદ મુકામે કૃષિ મહાવિદ્યાલય શરૂ થવાથી વિશેષ કરીને આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ઘર આંગણે સુવર્ણ તક ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવડિયા,
થરાદ માર્કેટ યાર્ડ ખાતે આજે સવારે પુરુષોત્તમ રૂપાલા અને કૃષિ મંત્રી ચીમનભાઈ તેમજ કેસઈ ચૌહાણ ઉપસ્થિતિમાં સમગ્ર થરાદ તાલુકાના બહોળી સંખ્યામાં ખેડૂતો આ શિબિરમાં જોડ્યા. તેમજ વિશાળ સભામાં પુરુષોત્તમ રૂપાલાએ દાડમની ખેતી કરતા ગેનાભાઈ પટેલનું સન્માન કર્યું. ભાજપના પેટભર વખાણ કર્યા અને 108ની સેવા ભાજપે આપી એને ફોન કરતા પહેલા દર્દીના સગા પહેલા 108ની આવે છે. માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતની શિબિરમાં આવેલા ભાજપના રાજ્યમંત્રીઓના કાર્યક્રમનો વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવેલ. 12 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની થરાદ પોલીસે અટકાયત કરી કાર્યક્રમ બાદ તમામ મુક્ત કર્યા. અહેવાલ યશપાલસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ થરાદ. થરાદ ખાતે થરાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પરબતભાઈએ માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર અને ભારત સરકારને સાથે રાખીને એક ખેડૂત શિબિરનું આયોજન કરેલું હતું, જેમાં રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એમના મારફતે નવી સંશોધિત થયેલી પદ્ધતિઓ, નવા બીજો અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી નવી નીતિઓ એનાથી ખેડૂતોને અવગત કરાવવા માટેનો એક સુંદર અને પ્રશંસનીય પ્રયાસ થયો, જેમાં રાજ્યના કૃષિ મંત્રી આદરણીય ચીમનભાઈ ઉપસ્થિત રહ્યા. એમણે રાજ્ય સરકાર દ્વારા તત્કાલિક જે ખેડૂતો માટે વીજળીને લગતા, ખેતીને લગતા નવા નિર્ણયો થયા છે એની જાણકારી ખેડૂતોને આપતા ખેડૂતોએ એને હર્ષપૂર્વક વધાવી હતી. માર્કેટિંગ ક્ષેત્રે અને ખેતીવાડીના ઉત્પાદનની ક્ષેત્રે બનાસકાંઠા એ આપણા રાજ્યનો એક અગત્યનો ખેત પેદાશ ધરાવતો જિલ્લો બની ગયો છે. બનાસકાંઠાના દાડમ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રોશન કરી રહ્યા છે. જે એક વખત દુષ્કાળગ્રસ્ત જિલ્લા તરીકે ઓળખાતો જિલ્લો આજે ખેતીવાડીની દૃષ્ટિએ એક અગત્યના જિલ્લા તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે આ જિલ્લાનો ખેડૂત એ અદ્યતન ટેકનોલોજી સાથે, અદ્યતન પિયત પદ્ધતિ સાથે સંકળાય અને વધુમાં વધુ પોતાના ખેતરોમાંથી ઉત્પાદન મેળવતો થાય એ દિશામાં માર્ગદર્શન આપવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ એ આજે થરાદ માર્કેટિંગ યાર્ડ ખાતે થયો. ઉપલેટામાં તારીખ 2/4/2017ના વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં 54.4% થયું મતદાન. ઉપલેટા વોર્ડ નંબર 7માં ભાજપના સભ્યનું અવસાન થયું હતું અને એના કારણે તારીખ 2/4/2017 એટલે કે ગઈકાલે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ વોર્ડમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આજ સવારથી મતદાન ધીમી ગતિએ ચાલુ રહ્યું હતું. આ વોર્ડમાં કુલ 3300 મતદાર છે, તેમાં 1290 મહિલા અને 2010 પુરુષ મતદાર છે. કુલ મતદારની સંખ્યામાંથી 1400 પાટીદાર મત છે, જ્યારે તેની સામે ઇતર સમાજના 1900 મત છે. આ મત કેમાં પડશે તે રિઝલ્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે. સવાર 8 થી સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 54.4 થયું હતું. અહેવાલ કાનાભાઈ સુવા સાથે એબીજી ન્યૂઝ ઉપલેટા. અત્યારે 11 વાગ્યા છે, પણ સારો મતદારો પ્રતિ લાગવાનું છે અને ઓછે બધા મતદાન કરવા આવે છે. એવું લાગે છે કે 60% જેવું મતદાન થઈ જશે. ભચાઉના શિકરા મુકામે ચાલતા સબ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરાઈ અપીલ. ભચાઉના શિકરા મુકામે ચાલતા સબ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યાની જાગૃત નાગરિક દ્વારા કરાઈ અપીલ. ભચાઉના શિકરસ પાસે આવેલ સબ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ભચાઉના હિંમતપુરામાં રહેતા અલારખા આસુભાઈ સોલંકીએ જણાવ્યું કે ત્યાં કામ કરવાવાળા માણસો ખોટી ઓળખ ધરાવે છે, તેમજ ફરજ પર હાજર ન હોવા છતાં પણ તેમની હાજરી પુરાઈ જાય છે. તેની તટસ્થ તપાસ અંગેની આ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવે માંગણી તંત્ર દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાય તેવી માંગ ઉઠવામાં આવી રહી છે. અહેવાલ સુરેશ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. જીવીમાં આ ગેરપ્રવૃત્તિ હાલે છે એના માટે આ વિડીયો અમે પોતે ખુદ જઈને રેકોર્ડિંગ કરેલ છે.
એ લોકોએ કીધું કે પરમિશન વગર અમે કોઈને અંદર આવવા દેતા નથી. બરોબર, અમે અહીંયા લોકલ માણસો થઈ એટલે અમે અમારી રીતે હાલ્યા ગયા. બરોબર, પેલા અમે માહિતી માંગેલ છે, વડોદરા અરજી કરેલ છે. બરોબર, એનો કોઈ અમને જવાબ કે કાંઈ મળેલ નથી. સામખિયારી એજ્યુકેટીને અરજી કરી. બરોબર, અને 4 દિવસ પહેલા હું રૂબરૂ પણ મળ્યો હતો એજ્યુકેટી સાહેબને. ભચાઉ હેડ ઓફિસમાં તમે રજૂઆત કરેલી? ભચાઉમાં અમે કાંઈ નથી કરેલ, કેમ કે સામખિયારીમાં આવે છે. સામખિયારીમાં આવે, ભચાઉમાં લાગે પણ સામખિયારી ભચાઉને જાણ કરે. સામખિયારી ભચાઉ જાણ કરે. ચોટીલા તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલકોની વિવિધ માંગણીઓનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ચોટીલા તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલકોની વિવિધ માંગણીઓનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જગતના તાત સમાન ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનના વળતર પેટે સરકાર દ્વારા સહાય આપવા તેમજ વીમા યોજના અંતર્ગત 100% ક્લેમ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાના તમામ ગામોના અત્યારે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત દુષ્કાળ સમયના અછતનું કામ ચાલુ કરી માણસોને રોજીરોટી મળી રહે તેવી શરૂઆત કરવામાં આવી. અહેવાલ અજીત ચાવ સાથે એબીજી ન્યૂઝ ચોટીલા. જે ગામોમાં આપણે પાણી નથી આવતું અને જ્યાં રજૂઆત છે કે પાણી નથી ત્યાં આપણે ટેન્કરો ચાલુ છે. નર્મદાનું પાણી નવી લાઈન નાખી છે અને નવી લાઈનમાં પણ પાણી ચાલુ કરાયું છે. જે 4-5 ગામો ટેસ્ટિંગ છે, ચિરોડા ગામમાં આપણે નવી લાઈન નાખી અત્યારે અને પાણી ચાલુ કર્યું છે, તેમ છતાં ટેન્કર પણ ચાલુ છે. આપણે હવે પાક વીમામાં સાહેબ 3 વાર બિયારણ ખેડૂને ફેલ ગયા. બરાબર, 3 વાર ફેલ ગયા તોય કોઈ ચીજ આપણે થઈ નથી. 3 વાર તો વાવેતર થઈ 12 ઇંચ મેં ચોટીલામાં થઈ જાય સાહેબ, ગામડામાં નો થઈ. હવે પાક વીમાની જે બાબત છે એટલે અમને પાક વીમામાં મદદ કરો ને આ બધું એવું. ખેતીવાડી ખાતાએ અખતરા કર્યા છે, પાક વીમા કંપની અને ખેતીવાડી અમારે તો ઓલી લઈ ગયા ને આનાવારી કરી ગયા, ક્રોપ કટિંગ કરી ગયા છે. એ લોકો વીમા કંપનીને આપે છે, એ આખી પ્રોસિજર થાય છે. પણ તમારી રજૂઆત છે હું ખેતીવાડી ખાતાના અને વીમા કંપનીને અને તમે અમને મદદરૂપ થાઓ. બરાબર, જ્યારે આ કામનો પ્રશ્ન છે તો આપણે નરેગાના કામો ગામે ગામ આપણે જે રજીસ્ટર થયેલા માણસો છે એને કામ કરાવવા ચાલુ કરાવવા માટે હું ટીડીઓને કહું છું અને કામ ચાલુ કરાવશે નરેગાના. બરાબર છે. તમામ ખેડૂત માંગણી એવી છે કે આ અસત આવેલ હોય તો એમાં વીમો અને રાહત ઘાસ ભરેલ વીમો તેમજ વંચિત રહેલો વીમો પણ તેને રાહત મળે એવું અને રાહત કામ ચાલુ મળે એવી વ્યવસ્થા અમે કરવા આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું. અત્યારે શું વિસ્તારની પરિસ્થિતિ? અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે. નથી ઘાસચારો મળતો, નથી વીમો મળેલો, ખેડૂત ગામે ગામ પાણી હલતો ગામે ગામ સીમાડે ભટકે છે. તો એની રાહત પાણીની પરિસ્થિતિ હલ થાય એવું પ્રયત્ન કરવા વિનંતી પાણીનું બોલો હલ થાય એવો પ્રયત્ન અમે આવેદન એનું પત્ર દઈશ. સરકાર પાસે તમારી શું અપેક્ષા? અમારો વીમો અને ઘાસચારો અને રાહત ચાલુ થાય એવું અને આનો પ્રશ્ન હલ નહીં થાય. વીમો થઈને વસ્તુ છે. અત્યારે ભૂખી મરે છે, પાણી નથી, ઘાસચારો નથી. આ વર્ષ દુષ્કાળ વર્ષ છે તો અમારાથી પૂરું પડે એવું છે નહીં તો સરકાર કાંઈક અમને મદદ આપે. આ અમારી વિનંતી. ખેડૂત પાસે અત્યારે પૈસો નથી, કૂવામાં પાણી નથી તો ખેડૂત પાક ક્યાંથી ભરી શકે? તો આ વીમો અમને મળતો નથી. અમારી આ વિનંતી છે. વીમો તાત્કાલિક આપો, તમે ભરી તો અમને મળે તો અમે આપી શકીએ. ક્યાંથી આપીએ? તમારી શું રજૂઆત છે? મામલતદારે તમને શું આશ્વાસન આપ્યા કે આવતા દિવસોમાં? મામલતદારે એવું આપ્યું કે આ વાત અમે રજૂઆત કરીશું અને અમે મદદ કરીશું, જે બને મદદ કરીશું અને પાક વીમા તમને મળી અપાવશું. આ મદદ કરી. અમારું કહેવું નહીં કે ગાયું ભેંસું માલઢોર બળદ શીખે ભૂખ્યા મરે ખેડૂત શું ખવડાવે? કૂવામાં પાણી નથી. ભાજપને અને કોંગ્રેસનો કોઈ તમારો વિરોધ છે? નહીં, બિલકુલ નહીં વિરોધ. અમારે સરકાર શ્રીને વિનંતી, અમારી વિનંતી છે. કોઈ વિરોધ અમારી પાસે નથી. ચોટીલા તાલુકા પણ જો આ કામ આ નહીં કરે તો તમે શું કરશો? તો અમે 15 તારીખે કરીને 15 તારીખે બધા ખેડૂત ભાઈઓ માલધારી ભેગા થઈને રજૂઆત કરીશું. પાછા ફેર હા નકર પાસે રસ્તા રોકો આંદોલન કરશું. નિર્ણય આવે, નિર્ણય નો આવે તો અમે હડતાલ બી ફેલ ગયા છે
4 વાર વાવણી થઈ છે, 12 ઇંચ કોઈ વરસાદ થયો નથી. ગામડામાં ખુદ રૂબરૂ આવીને જોવે તો એમને ખબર પડે. ખેડૂત પાસે અટાણે જાતે ખોતરવા કોઈ ચીજ નથી. અમે ઝૂંપડે ગયા, વાડીએ ગયા, અને આ કેળ અમે એવું છે કે આ બધાને હવે સમજણ આવી. અમે આજથી 15 દિવસનો ટાઈમ આપ્યો છે, અમને તાત્કાલિક આપો એમ. અને કોઈ ચીજ નથી, પાણી નથી, કોઈ ચીજ નથી. ખેતરું છે, માલને ઘાસચારો નથી, પાક વીમો અને રાહત કરે ગરીબ માણસની રોજીરોટી હાલે એવું કામ કરાવો. સરકાર શ્રીને અમારી વિનંતી, અમારા કોઈના વિરોધમાં કાંઈ હતું નહીં. અમે તો એક સરકારને એમ કહેતા કે અમારા સામું જુઓ. અમારા ચોટીલા તાલુકાનો કોઈ દી ક્યાંય નામ જ નથી હોતું. અને આમાં ચોટીલા તાલુકાના બધા આગેવાનો છે, અને ચોટીલા તાલુકાનું કોક વિચારો એમ. એક પક્ષનો કોઈ વિરોધ નથી, કાંઈ નથી. અને અમારું આટલું એક સરકાર શ્રીને વિનંતી. કોણ વિચારે? વિજયભાઈ રૂપાણી વિચારે, ધારાસભ્યો વિચારે, બધા વિચારે જ ને. અમારે કોઈનો વિરોધ નથી, પણ એવું એક થોડુંક આંકર જોવો કઈ. તમે ખેતીમાં આવીને એક આટો મારો, ત્યાં બેઠા કાંઈ નથી થતું. અટાણે ખેડૂત પાસે અમે વાડીએ ગયા ને આ કરવા, કોઈ ચીજ નથી માલને નીણ, નથી પૈસા વાપરવા, કોઈ ચીજ નથી. આનું કાગતો હોવું જોઈએ. પાક વીમો બધે મળે. અને ચોટીલા તાલુકામાં અમારા બધાના પાક વીમા લઈ લીધા. નટન સાહેબો એમ કે છે જટ ભરો, એ કાંઈ નથી મળવું. હવે અમને ભરવાની ઉતાવળ કરે છે. હવે એ અમારે બહારથી લઈને લાવવાના. આ કોઈ વસ્તુ હોય પાસે છે જ નહીં. હકીકત આનો કોઈ અર્થ જ નથી એમ. એટલે થોડુંક સરકારને કહીશું કે અમારી મદદ કરો. જય માતાજી. અને સાહેબે મામલતદાર સાહેબે શું તમને આશ્વાસન આપ્યું કે આવતા દિવસોમાં હું આ બધું જોઉં છું અને હું તમને મદદ કરીશ. હું સરકારને તમારા વચ્ચે કહીશ. મામલતદાર સાહેબે બહુ આવકાર આપ્યો, બહુ સારું કર્યું અને બધું બહુ કમ્પ્લીટ કર્યું કે હું તમને સાથ સહકાર આપીશ. ને મેં જોયું છે હકીકત ચોટીલા તાલુકામાં કાંઈ નથી. બરોબર નહીં, પાછું થાય તો અમે 15-20 દિવસમાં એક મોટું સંમેલન રાખશું અને અમારું આનું કાંક થાતી વિધિ તો કરશું. કારણ કે બધા તાલુકા મળે. ચોટીલા તાલુકો જ છે એવો કે ઘણા ટાઈમથી વીમો શું છે એની જ ખબર. અને હર કોઈ બેંકે વીમો કાપી નથી દીધો છે. નટાણે સાહેબો શું કહે છે કે પાક વીમો જટ ભરો. તો આ વીમાનું શું? આપનું નામ ભરતભાઈ દાદભાઈ ખાચર ખેરડી. અને અમારું તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. તો હવે સમાચારો જોઈએ વિગતવાર. કોટડા સાંગાણીમાં તાલુકાના સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની મીટિંગમાં છેલ્લા સવા વર્ષથી ક્યારેય પ્રાંતિજ અધિકારી હાજર ન રહેતા હોવાથી તાલુકાના પંચાયત પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર. કોટડા સાંગાણીમાં તાલુકા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની મીટિંગ દર માસના પહેલા શનિવારે મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવે છે. પરંતુ આ મીટિંગમાં ક્યારે પણ પ્રાંત અધિકારી હાજર રહેતા ન હોવાથી તાલુકા પંચાયતના અનેક મુદ્દાઓ લાંબા સમયથી બાકી રહ્યા છે. તેથી રોષે ભરાયેલા કોટડા સાંગાણી તાલુકાના પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કોટડા સાંગાણી મતદારને આવેદનપત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને પ્રાંત અધિકારી તાલુકા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની મીટિંગમાં હાજર રહે તેવી માંગ કરાઈ છે. વધુમાં નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ કે હું તાલુકા પંચાયતના પ્રમુખ બન્યો તેને 15 માસ જેટલો સમય થયો છે. તે સમય દરમિયાન પ્રાંત અધિકારી ક્યારે પણ તાલુકા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની મીટિંગમાં હાજર રહેલ નથી. અહેવાલ કલ્પેશ જાદવ સાથે એબીજી ન્યૂઝ, કોટડા સાંગાણી. આજે મેં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું, કલેક્ટરને લખ્યું છે, મામલતદારને નકલ આપી છે. દર માસના પ્રથમ શનિવારે અમારે તાલુકા સંકલન અને ફરિયાદની મિટિંગ મળે છે, જેના અધ્યક્ષ પ્રાંત અધિકારી છે. પણ જ્યાં સુધી મને ખબર છે, હું અહીંયા પ્રમુખ બન્યો લગભગ 1.25 વર્ષ જેવો સમય થયો, તેમાં ક્યારેય અધ્યક્ષશ્રી પોતે હાજર રહ્યા નથી. કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. એટલે મેં કલેક્ટરશ્રીને જાણ કરી છે કે ખોટા તાઇફા
લોકોનો અધિકારીઓનો સમય અને સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે, જેથી કરીને આ મિટિંગ કા બંધ કરો અને કાયમ રૂટીન જેની જવાબદારી બને છે તે અધિકારીઓ અને પદાધિકારીઓને નિયમિત હાજર રાખો તો પ્રશ્નોનું નિરાકરણ થાય અને લોકોને ન્યાય મળે. આ લોકો જે પ્રાંત અધિકારીઓ ત્યાં હાજર નથી રહેતા તો તેનાથી શું પ્રોબ્લેમ શું ઊભા થાય છે? આમાં જે મુખ્ય વ્યક્તિ જ ના હોય તો પીડા કેવી કોને? અધ્યક્ષશ્રી હોય નહીં તો કંઈ કામ જ ના થાય ને. એમ સ્વાભાવિક છે ને. હું અહીંયા પ્રમુખ તરીકે ના હોઉં તાલુકા પંચાયતે તો લોકો શું કરે? જામનગરમાં ઐતિહાસિક હાફ મેરેથોન યોજાઈ, જેમાં જામનગર, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી 10 થી 12,000 દોડવીરો ઉમટી પડ્યા હતા. જામનગરમાં ઐતિહાસિક હાફ મેરેથોન યોજાઈ. જામનગરમાં ઇન્ટરનેશનલ મેગા ઇવેન્ટ કહી શકાય તેવી શહેરમાં સૌપ્રથમ વખત યોજાનારી વિશ્વ કક્ષાની શાનદાર અને અભૂતપૂર્વ મેગા હાફ મેરેથોનનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન શ્રી ધર્મરાજસિંહ એસ જાડેજાના નેજા હેઠળ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની ટીમે રાત દિવસ એક કરી શાનદાર આયોજન કર્યું હતું. આ મેરેથોન દોડમાં 2 કિલોમીટરથી 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર તેમજ 21 કિલોમીટરની દોડ લગાવવામાં આવી હતી, જેમાં દેશના રાજ્ય બહારના તેમજ જામનગર, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી 10 થી 12,000 જેટલા દોડવીરો ઉમટી પડ્યા હતા. અહેવાલ પિનાકીની ભટ્ટ સાથે એબીજી ન્યૂઝ, જામનગર. ભચાઉ નજીક ગમડાઉ પાસે આવેલ માં મોગલ માતાજીના દ્વિતીય પાટોત્સવ પ્રસંગે અલ્પેશ ઠાકોરે હાજરી આપશે. આ સાથે કિંજલ દવેના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન થયેલ છે. આધોઈ નજીક આવેલ માં મોગલ પાટોત્સવ અલ્પેશ ઠાકોરે હાજરી આપશે. ભચાઉ નજીક ગામડા પાસે આવેલ માં મોગલ માતાજીના દ્વિતીય પાટોત્સવ પ્રસંગે અલ્પેશ ઠાકોર હાજરી આપશે. તારીખ 10/4/2017 રોજ ગામડાઓ ખાતે આવેલ માં મોગલ માતાજીનો પાટોત્સવ પ્રસંગે ઠાકોર સમાજ દ્વારા પ્રસંગે યોજવાનું છે. ત્યારે વ્યસન મુક્તિ અભિયાન પ્રસંગે અલ્પેશ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરેલ છે, જેમાં રાત્રિના સમયે કિંજલ દવે દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. કચ્છ વાગડમાં વ્યસનનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે તેના માટે ભાર મૂકવા ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોરની આગેવાની હેઠળ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન રાખેલ છે. આ આયોજનના પ્રમુખ આયોજક રમેશભાઈ રાકાણી અને રાજુજી ઠાકોરના આયોજનથી કરવામાં આવેલ છે, જેમાં પ્રજાનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ, ભચાઉ. ગોંડલમાં પોલિયોના 2 ટીપા 0 થી 5 વર્ષના બાળકને પીવડાવવાનો પ્રારંભ માંડવી ચોક બૂથ પર આરોગ્ય ચેરમેન શ્રીમતી કિરણબેન આંદીપરા તથા અન્ય કર્મચારીઓ દ્વારા કરાયો. ગોંડલમાં પોલિયોના 2 ટીપા 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવાના અભિયાનનો પ્રારંભ માંડવી ચોક પોલિયો બૂથ પર જિલ્લા પંચાયત રાજકોટના આરોગ્ય ચેરમેન શ્રીમતી કિરણબેન આંદીપરા, કિશોરભાઈ આંદીપરા, હિતેશભાઈ દવે, ટીડીઓ પારખિયા સાહેબ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગોંડલ રોટરી ક્લબના મિતેશ ખામાણી, યોગેન્દ્ર જોશી, રમેશભાઈ કારિયા, ડોક્ટર ચૌહાણ નીરવભાઈ, ઘેટિયાબેન વગેરે બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શરૂઆત કરી હતી. આપણા બાળકોનું આરોગ્ય આપણે જાળવીએ અને પોલિયોના 2 બૂંદથી પોલિયો નાબૂદ કરીએ. એબીજી ન્યૂઝ, ગોંડલ. પોલિયોના 2 ટીપા પીવડાવવાથી જિંદગીભર એ શારીરિક રીતે સશક્ત અને તંદુરસ્ત બાળક રહે છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પોલિયો દિવસની વાત આવે તો સમગ્ર દેશમાં પ્રજા જાગૃત હોય છે. ખાસ કરીને બહેનો એના 5 વર્ષના બાળકોને પોલિયોના રસીના 2 ટીપા પીવડાવવા માટે દરેક પોલિયો બૂથ ઉપર આવે છે અને આરોગ્યના કર્મચારી ભાઈઓ અને બહેનો, ડૉક્ટરોની ટીમ હાજર રહી અને પોલિયોના 2 ટીપા પીવડાવી અને માનવ જિંદગીને સલામત કરે છે. અત્રે આજે 2 એપ્રિલના રોજ પોલિયો સન્ડે નિમિત્તે પોલિયો બૂથ ઇનોગ્રેશનમાં હાજર રહેલ ગોંડલ રોટરી ક્લબ અને રોટરી ઇન્ટરનેશનલ 1985થી પોલિયો નાબૂદી અભિયાન સાથે જોડાયેલ છે.
1985થી સળંગ રોટરી ક્લબ દ્વારા આ પોલિયો ડ્રોપ્સ યુનિસેફની સાથે સહકાર આપી અને ભારત સરકારના સહકારમાં પોલિયો ડ્રોપ્સ સપ્લાય કરી રહ્યા છે. ગોંડલની અંદર પણ 1985થી સળંગ 10થી 15 બૂથ આ રીતે ગોંડલ રોટરી ક્લબે એડોપ્ટ કરેલા છે. સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આદ્યશક્તિ આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીના 5મા નોરતેમાં વેરાઈના મંદિરે નવરાત્રીનો રંગ જામતા ગરબા રસિકો ઝૂમી ઉઠ્યા હતા. પ્રાંતિજ આરામ ગૃહ નાની ભાગોળ પાસે આવેલ શ્રી વેરાઈ માતાના મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપકો દ્વારા 30મો નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે પ્રાંતિજ વેરાઈ મંદિર વ્યવસ્થા સ્થાપકો દ્વારા રંગબેરંગી લાઇટોથી મંદિર સંકુલ સહિત ચોકની સજાવટ કરવામાં આવી છે અને 5મા નોરતાએ મ્યુઝિક ગ્રુપ કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ગરબા રસિકોમાંના ચોકમાં મન મૂકીને ગરબે ગુમાવ્યા હતા. જ્યારે ચૈત્રી નવરાત્રી પ્રસંગે પ્રાંતિજ તથા તાલુકામાંથી હજારો ભાઈ ભક્તો શ્રી વેરાઈ માતાના મંદિરે દર્શનાર્થે આવે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે મંદિર વ્યવસ્થાપકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. પોલીસ અધ્યક્ષ રાજકોટ ગ્રામ અંતર્ગત ઉપલેટાના આંગણે કસુંબલ કલાવૃંદ પ્રસ્તુત કરાયો હતો. પોલીસ અધ્યક્ષ રાજકોટ ગ્રામ અંતર્ગત ઉપલેટાના આંગણે કસુમલાલ કલાવૃંદ પ્રસ્તુત થયો હતો. ઉપલેટા રવિન્દ્રનાથ ટાગોર રંગભવન રેલવે સ્ટેશન પાસે તારીખ 1/4/2017 શનિવારે રાત્રે 7 થી 10 વાગ્યા સુધી ભવ્ય કસુંબલ કલાવૃંદની સાથે સૌરાષ્ટ્રના ખ્યાતનામ રણવીર કે જેઓઠ ગોધણના રક્ષક માટે પોતાની આહુતિ આપી વીર માંગણાવાળા આધારિત સૌરાષ્ટ્રની ખ્યાતનામ લોકકથા તથા સતી પદ્માવતી દ્વિઅંકી નાટકનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ સુરક્ષા અંતર્ગત યોજવામાં આવેલ હતું. આ ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન પોરબંદર મત વિસ્તારના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી અંતરિત સુદની ખાસ ઉપસ્થિતિ રહેલ તથા પંકજભાઈ ભટ્ટ સંગીત એકેડમી ગાંધીનગર ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, પીઆઈ વ્યાસ સાહેબ, પીએસઆઈ જાડેજા સાહેબ, ગઢવી સાહેબ, કનકસિંહ શિવુભા અને નગરપાલિકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ રણુજાભા જાડેજા, નિકુલભાઈ ચંદ્રવાડિયા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી, ભાવેશભાઈ સુવા અને સુધરાઈ સભ્ય અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. અહેવાલ કાનાભાઈ સુવા સાથે એબીજી ન્યૂઝ ઉપલેટા. નિર્લોક પરમાર વીર માંગણાવાળુને સતી પદ્માવતી નાટકના દિગ્દર્શક નિર્લોક પરમાર. વીર માંગણાવાળો તો વીર તો છે જ, પરંતુ માંગણાવાળો ખરેખર ગૌ સેવક, ગૌ ભક્ત અને ગૌ રક્ષક. આ વાતને અમે હૃદય સમક્ષ રાખી અને આ નાટક માલદેવભાઈએ લખ્યું. ડિરેક્ટર તરીકે હું એની સાથે રહ્યો અને નિર્માતા તરીકે ભીમસિંહભાઈ કરમુર સાથે રહ્યા. અમે ત્રણેય સાથે મળી અને માલદેવભાઈ અને કરમુર સાહેબના વિચારને અમલમાં મૂક્યો અને બાળકોએ એને સાકાર કરી બતાવ્યો. મહેનત દિગ્દર્શનમાં મહેનત તો પડે જ, પરંતુ રાજકોટની એક ઉત્તમ કક્ષાની ટીમ પાસે અમે એનું રેકોર્ડિંગ કરાવ્યું. ઉત્તમ સંગીતકારોને લીધા, ઉત્તમ ગાયકો તો બે હતા જ, લલિતાબેન અને માલદેવભાઈ. ચોટીલા આપાગીગા ઓટલા ખાતે આજે એબીપીએસએસની સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લાના પ્રભારી અને પ્રમુખની સંકલન મીટિંગ યોજાઈ. સમગ્ર ગુજરાતના પત્રકારો પરિવારના હિત માટે એબીપીએસએસના સંગઠનના નેજા હેઠળ આજે ચોટીલા ખાતે સમગ્ર ગુજરાતના એબીપીએસએસના પ્રભારી અને પ્રમુખની એક સંકલન મીટિંગ મળી હતી, જેમાં સીએમને આપેલ પત્રકાર હિતના 12 મુદ્દાની કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા આજની મીટિંગમાં સર્વેનું મતે આગામી સમયમાં ગાંધીનગરમાં ટૂંક સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. આજે ચોટીલા ખાતે અખિલ ભારતીય મતદાન સ્વતંત્ર સમિતિ કોર કમિટી અને સમગ્ર ગુજરાતમાંથી
પ્રમુખ અને પ્રભારીઓની સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી સમસ્ત ગુજરાતમાંથી દરેક પત્રકારો, દરેક જિલ્લાઓમાંથી હોદ્દેદારો આવ્યા હતા. અને આજની મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે આગામી સમયમાં જે અમે વિજયભાઈ રૂપાણીને પત્રકાર હિતના સુરક્ષાના જે 12 મુદ્દાઓ આપ્યા છે, જે હાલની સરકાર હજી કોઈ સકારાત્મક નિર્ણય કર્યો નથી, જેના અનુસંધાને આગામી સમયમાં ટૂંક સમયમાં જ અમે અમારી તારીખ જાહેર નથી કરતા ગુપ્ત રાખવા માંગીએ છીએ. ગાંધીનગર ખાતે ગાંધી જગ્યા માગે અને બીજા અનેક આંદોલન કાર્યક્રમો કરશું, જેની જાહેરાત અમે અમારા આજના સમસ્ત ગુજરાતના પત્રકારોને કરી દીધી છે. इलाके श्री आपागीगा के होटल पर अखिल भारतीय पत्रकार सुरक्षा समिति की गुजरात कारोबारी मीटिंग हुई। इस मीटिंग में पूरे देश में पत्रकार सुरक्षा कानून लागू करवाने के लिए हम जो मुहिम का आगाज़ किया है हमने, उस मुहिम को पूरे देश में आगे बढ़ाने के लिए मनोमंथन हुआ और आज रोज ABPSS की वेबसाइट, जिन पर भारत के कोई भी कोने से पत्रकार ऑनलाइन रजिस्ट्रेशन करवा सकता है, उसका भी लॉन्चिंग हुआ। हमारे सभी पत्रकार भाइयों के लिए ये बहुत गर्व की बात है कि आज ABPSS भारत का सबसे बड़ा संगठन बन चुका है। 10,000 से ज़्यादा लोग इस संगठन से जुड़े हैं, 4,000 से ज़्यादा लोग का पंजीकरण हो चुका है और बाकी के लोग का पंजीकरण होने जा रहा है। आगामी समय में हम पूरे देश में पत्रकार सुरक्षा की इस मुहिम को आगे बढ़ाएंगे और पत्रकार एकता का नारा लेकर जब भी ज़रूरत पड़ेगी तब दिल्ली आकर धरना देंगे और जो भी करना जरूरी है पत्रकार एकता के लिए, पत्रकार मुहिम के लिए, पत्रकार सुरक्षा के लिए, वो सभी उपाय हम पत्रकार सुरक्षा समिति के माध्यम से करेंगे। जय हिंद, जय भारत, पत्रकार एकता जय। સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છના ગાંધીધામની મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજનના સંચાલક ₹2500ની લાંચ સ્વીકારતા ACDના છટકામાં રંગે હાથે ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે કેન્દ્રીય કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર યોજાઈ. ઉપલેટામાં તારીખ 2/4/2017ના વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં 54.4% થયું મતદાન. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. ABG ન્યૂઝ. નમસ્કાર.